વિવાદોમાં ઘેરાયેલી રહેતી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના ડિગ્રી સર્ટિફિકેટમાં નામમાં છબરડો કર્યો હોવાનું સામે આવ્યું છે। HNGUમાં અભ્યાસ કરતા કીર્તિભાઈ નામના વિદ્યાર્થીનું ડિગ્રી સર્ટિફિકેટ કિરીટભાઈ નામનું આવ્યું છે। જો કે તેમણે નામની ભૂલ સુધારો કરવા માટે અરજી સાથે ફી પણ ભરી દીધી છે, તેમ છતાં તેમને નામ સુધારા સાથેનું ડિગ્રી સર્ટિફિકેટ નથી મળ્યું। વિદ્યાર્થીએ ફી ભર્યાને પણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની સમસ્યા જેમની તેમ છે। ડિગ્રી સર્ટિફિકેટ માટે આ વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાં અનેક ધક્કાઓ ખાવા પડી રહ્યા છે, તેમ છતાં પણ તેની સમસ્યાનું નિરાકરણ હજી સુધી નથી આવ્યું। સદર વિદ્યાર્થી દ્વારા 2009ની અંદર LLB પાસ કરેલું છે, જેની ડિગ્રી સર્ટિફિકેટ જે તે વખતે યુનિવર્સિટી દ્વારા પ્રિન્ટ કરીને તેમના ઘરના એડ્રેસ ઉપર મોકલી દીધેલું હોય। અત્યારે હાલ જે એમને ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરેલું છે તે તેમણે 2021ની અંદર ડુપ્લિકેટ કરાવેલું છે, જેની અંદર એ જે તે વખતે બહારની એજન્સી દ્વારા ટેન્ડરથી ડિગ્રી સર્ટિફિકેટ છપાવવાની કામગીરી થતી હતી। તો એ વખતે એજન્સી દ્વારા નામની અંદર કીર્તિભાઈની જગ્યાએ કિરીટભાઈ થઈ ગયેલું દેખાઈ રહ્યું છે। હાલ અનેકવાર વિવાદોમાં રહેલી પાટણની HNGU ફરીથી એકવાર વિવાદમાં સામે આવી છે। વાત કરીએ એક સ્ટુડન્ટની કે જેને પ્રથમ, દ્વિતીય અને 3 વર્ષના જે માર્કશીટ હોય છે, તે માર્કશીટના અંદર જે નામ હોય છે તે સાચું હોય છે, પરંતુ ત્યારબાદ જે અભ્યાસ કર્યા બાદ ડિગ્રી સર્ટિફિકેટ મળે છે, તે ડિગ્રી સર્ટિફિકેટના અંદર એક નાનકડી ભૂલના કારણે તે આગળની કારકિર્દી તેને અટકી રહી છે અને 1 મહિના સુધી તેને અરજી પણ કરી છે, ફી પણ ભરી છે, તેમ છતાં પણ હજી સુધી તે કામ ટલ્લે ચડ્યું છે। આગળની કારકિર્દી માટે કરીને HNGU દ્વારા તેમને ડિગ્રી સર્ટિફિકેટ સુધારા સાથે આપવા માટે હજી કોઈ પણ જાતના પ્રયાસ કરવામાં આવ્યા નથી। વારંવાર જે રીતના એક બાદ એક ક્ષતિઓ સામે આવી છે, ક્યાંક ને ક્યાંક આ HNGU માટે કલંકિત કહેવાય। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।